શું ફ્રેન્ડ્સ, તમારાથી પરફેક્ટ કચ્છી દાબેલી ઘરે નથી બનતી? તો આ વિડીયો તમારા માટે જ છે. આ વિડીયો જોઈ લેશો એટલે પરફેક્ટ બજાર જેવી દાબેલી તમારાથી પણ બનશે. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા બાફેલા બટેકા લીધા છે. બટેકાને આપણે સરસ મેશ કરી દેવાના છે. પછી આપણે લીધો છે દાબેલી મસાલો. આ મસાલો કઈ રીતે બને છે તે યુટ્યુબમાં હિરલ્સ કિચનમાં આપેલો છે. તો મસાલાના વઘાર માટે આપણે અહીંયા સિંગ તેલ લેવાનું છે. સિંગ તેલમાં જ આ દાબેલી ખૂબ સરસ ટેસ્ટી લાગે છે. તેલ થોડું ગરમ થાય ને એટલે સફેદ તલ અને કશ્મીરી મરચું ઉમેરી દેવાનું છે. પછી જે મસાલાને પાણીમાં મિક્સ કરીને રાખેલો તે ઉમેરી દેશું. સ્વાદ અનુસાર નમક ઉમેરીને આ રીતે એક બોઇલ આવી જાય મસાલામાં. પછી આપણે બાફેલા બટેકા ઉમેરીને આ રીતે સરસ મિક્સ કરી દઈશું. સાથે ખજૂર આમલીની ચટણી ઉમેરીશું અને થોડા એવા લીલા ધાણા ઉમેરીને મસાલાને સરસ મિક્સ કરી દઈશું. મસાલાને તૂટી ફ્રૂટી, ટોપરાનું છીણ અને થોડા મસાલા સિંગદાણા અને લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું. તો દાબેલી મસાલો રેડી છે. તો હવે આપણે લઈ લેવાનું છે પાઉં. પાઉંની અંદર આપણે તીખી મીઠી ચટણી લગાવી દેવાની છે. આ ચટણીની રેસીપી પણ તમારી સાથે આગળ શેર કરેલી છે વિડીયોમાં. તે વિડીયો જરૂરથી જોઈ લેજો. હવે તમને જેટલો પસંદ હોય ને એટલો દાબેલીની અંદર મસાલો સ્ટફ કરી દેવાનો છે અને મસાલા સિંગ ઉમેરી દેવાની છે. આ રીતે આપણે બધી દાબેલી રેડી કરી લેશું અને દાબેલીને આપણે શેકી લેશું. શેકવામાં પણ સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તમે બટરમાં પણ શેકી શકો છો. તો દાબેલી સરસ ક્રિસ્પી આ રીતે આપણે શેકી લીધી છે. હવે આપણે મસાલા સિંગ અને ઝીણી સેવથી આ રીતે ગાર્નિશ કરી દેશું. ઉપરથી દાડમના દાણા પણ લગાવી શકો છો. લસણ ડુંગળી ખાતા હોય તો અહીંયા તમે ડુંગળી અને લસણની ચટણી પણ ઉમેરી